હેલો બચ્ચા પાર્ટી, રાધે રાધે. આજે ફિઝિક્સ ની અંદર આપણે જોવાના છે ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ના મોસ્ટ આઈએમપી સવાલો, જે કેટલા માર્ક્સ ના પૂછાય છે? 12 માર્ક્સ ની અંદર, જેમાં રહેવાના છે 5 માર્ક્સ ના એમસીક્યુ, 3 માર્ક્સ નો એક સવાલ અને 4 માર્ક્સ નો સવાલ અથવા તો દાખલો. તો જોઈએ આપણે કયા કયા આઈએમપી ક્વેશ્ચન અને દાખલાઓ છે. પહેલો જે સવાલ રહેવાનો જે છે, બિંદુવત વિદ્યુતભારના લીધે સ્થિતિમાનનું સૂત્ર 2 માર્ક્સ. વિદ્યુત ડાયપોલના લીધે કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મેળવવું છે આપણે 4 માર્ક્સ ની અંદર. વિદ્યુતભાર તંત્રને કારણે વિદ્યુત સ્થિતિમાન મેળવો, કેટલા માર્ક્સ ની અંદર? 3 માર્ક્સ ની અંદર. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ 2 માર્ક્સ ની અંદર. 2 વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા 2 માર્ક્સ, અથવા તો 3 વિદ્યુતભારના તંત્રની સ્થિતિ ઉર્જા મેળવવાની કહે તો 3 માર્ક્સ. બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલી ડાયપોલની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવો 2 માર્ક્સ ની અંદર. ઓકે, સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સનું સૂત્ર આટલું મેળવવાનું કે 2 માર્ક્સ, અને કેપેસિટન્સનું મૂલ્ય કઈ કઈ બાબત પર આધાર રાખે તો 3 માર્ક્સ. કેપેસિટર પર ડાઇલેક્ટ્રિકની અસર જે છે 3 માર્ક્સ ની અંદર. કેપેસિટરના શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ 3 માર્ક્સ ની અંદર. અને કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા 2 માર્ક્સ ની અંદર. સાથે પૂછે તો ઉર્જા ઘનતા તો 3 માર્ક્સ ની અંદર. ઉદાહરણના દાખલાની અંદર આ નંબર તમને આપેલા છે, અને સ્વાધ્યાયના દાખલાની અંદર આ નંબર તમને આપેલા છે, જે મોસ્ટ આઈએમપી રહેવાના છે. તો આ ફરજિયાત કરી લેવા.